કમિશનર સાહેબનું જાહેરનામું આવ્યું છે કે રેસકોર્સ રિંગ રોડ ઉપર અને જાહેરમાં રંગ ઉડાડવાની અને ધૂળેટીમાં રંગે રમવાની મનાઈ છે. આ જાહેરનામાનો અમે સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટનું જે માજી સૈનિકોનું સંગઠન છે અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ આ જાહેરનામાની અમલવારીનો પ્રશ્ન હંમેશાથી રહ્યો છે. આપણે દર વર્ષે જોઈએ છે કે રેસકોર્સમાં લોકો ખુલ્લેઆમ ધૂળેટી રમે છે અને કોથળો ભરી ભરીને રંગો અહીંયા લાવે છે અને રંગો છોડીને જતા રહે છે. એને લીધે જે પોલ્યુશન, ખાસ કરીને ધૂળેટીના દિવસે સતત તમે જુઓ તો રેસકોર્સ રિંગ રોડ પરથી પસાર થવું વાહનોને કે માણસોને અશક્ય બની જાય છે. અને પછી જે રંગો સમગ્ર રિંગ રોડ પર પથરાયેલા રહે છે એને લીધે સતત હવામાં પોલ્યુશન થાય છે. એને રંગોને ધોવા માટે આરએમસી ને મુશ્કેલી પડે છે અને જે લોકો સવારે પોતાની દિનચર્યા માટે, મોર્નિંગ વોક માટે, રનિંગ માટે અહીંયા રેસકોર્સ રિંગ રોડમાં આવે છે એમને પણ આને લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે. શ્વસન તંત્રના રોગો પણ થાય છે. 10 દિવસ સુધી રિંગ રોડ આવવા લાયક રહેતો નથી. એટલે મારી રાજકોટની જાહેર જનતાને વિનંતી છે, આપણા આરએમસી કમિશનર સાહેબને વિનંતી છે અને પોલીસ કમિશનર સાહેબને વિનંતી છે કે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ધૂળેટી નિમિત્તે જાહેરમાં રંગ રમવાની મનાઈ, અને ખાસ કરીને રેસકોર્સ રિંગ રોડ માટે કે અહીંયા કોઈ પણ પ્રકારની ધૂળેટી રિંગ રોડમાં જાહેરમાં રમવા દેવામાં ન આવે. એવું હોય તો રિંગ રોડમાં જે રીતે આપણે વહેલી સવારમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે એવી રીતે રસ્તા બંધ કરી દેવામાં આવે. ધૂળેટી એક તહેવાર છે અને તહેવારની જેમ ઉજવીએ. બીજા લોકોને પરેશાન કરવા માટે કે પછી પોલ્યુશનને 10-10 દિવસ સુધી રેસકોર્સ રિંગ રોડ કે જે રાજકોટનું ઘરેણું છે ત્યાં મૂકીને જઈએ એવું ના કરીએ.